بسم الله الرحمن الرحيم. زاد زكاة ودعوة الحق سيدنا طاهر فخر الدين طول الله عمره الشريف إلى يوم الدين. حقني دعوتنا سورج سيدنا طاهر فخر الدين طول الله عمره الشريف إلى يوم الدين. એક દિન નાનો મોહમ્મદ એના યુસુફ કાકાની ફેમિલી સાથે જંગલમાં કેમ્પિંગ ગયો હતો. આખો દિન એ લોકોએ ઘણી મજા કરી. રાત પડી તો એકદમ અંધારું થઈ ગયું તો નાનો મોહમ્મદ થોડો ગભરાઈ ગયો. મોહમ્મદને કંઈ બી જોવાતું નહોતું તો થોડો ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે મને ઘરે જવું છે. યુસુફ કાકાએ એને ગમીને એના પાસે સુલાવી દીધા અને કહ્યું કે હમણાં તો અંધારું છે, રસ્તો કેમ જોવાશે? થોડી વારમાં સૂરજ ઉગશે તો અંધારું ચાલુ જશે અને પછી આપણે રસ્તો જોવાશે તો આપણે પાછા ઘરે જઈ શકશું. ગભરાઓ ના બેટા. ફજર થઈ અને મોહમ્મદ ખૈમાના બહાર ગયો અને જોશમાં કહેવા લાગ્યો, જો સૂરજ નીકળી ગયા, હવે બધું જોવાય છે. મોહમ્મદ ઘરે પહોંચ્યો અને એના અબ્બા અને અમ્માને આખી કેમ્પિંગની વાત કરી અને એમ બી કહ્યું કે રાતે એટલું અંધારું હતું તો મેં ભીની ગયો. અમ્માએ પૂછ્યું કે પછી શું કીધું બેટા? મોહમ્મદે કહ્યું કે યુસુફ કાકાએ મને પાસે સુલાવી દીધા અને ફજરમાં તો સૂરજ દાદા નીકળ્યા અને બધું જોવાઈ ગયું અને ઘરનો રસ્તો ભી જોવાઈ ગયો. એના અબ્બાએ મોહમ્મદને એમ કીધું કે હા બેટા, જો સૂરજના સબબ તમને ઘરનો રસ્તો મિલી ગયો. એ જ મિસાલ દાવતના સૂરજ ઇમામુઝ્ઝમાનના દાઈ આપના આકા મૌલા આપને હિદાયત આપે છે. જેમ સૂરજની રોશની આપને રસ્તો બતાવે છે એમ આપ આપને જન્નતનો રસ્તો બતાવે છે. સૂરજને અરબીમાં ઝુકા કહેવાય છે. હકની દાવતના ઝુકા સૂરજ આપના મૌલા તાહિર ફખરુદ્દીન આકા છે. મોહમ્મદ બેટા, આપના દાઈનો દામન પકડશો તો સહી રસ્તો હંમેશા રોશન હશે. કોઈ દિન ગભરાઓ નહીં. છોટો મોહમ્મદ એના મીઠા અવાજમાં કહેવા લાગ્યો, ઝુકા ઓ દાવતિલ હક સૈયદના તાહિર ફખરુદ્દીન.